પ્રાર્થના ક્યારે નિષ્ફળ જતી નથી. પણ આપણે તો શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા નવ કરે ને મુખમાંથી જે મય આવે તે મસુ નવ ઉચરે તે મજ તમારી પાસ. જય જય પીર રામા પ્રભુ જય જય. થોડુંક રીત સુધારવાની છે. કલ્પેશે તેથી પહેલા કહ્યું ને, ભગવાન ભાવથી રીજે છે, ભજનથી રીજે છે. પણ ભજન આપણું એવો હોવો જોઈએ જે નાભીમાંથી નીકળેલો સ્વર હોવો જોઈએ. પછી વેઠ ઉતારવા માટે જો રોજ આરતી ને પૂજા ને બધું કરીએ તો એનો કોઈ મતલબ નથી. અરે તમે આરતી પૂજા અને સ્તુતિ કરો એટલે મારો નવખંડનો ધણી હાજરા હાજર તમારી સામે ઉભો રે બાપ. અરે હું તમને એક વાત કરું. અમારા પોપટભાઈ 11 દિવસ સુધી બાબા પાસે બેઠા, પણ એક સરળ જીવ. કાલે હું ત્યાં આસન પર બેઠો હતો. થોડીક વાર થાય પાછા મુકટ હરકો કરે, થોડીક વાર થાય પાછા મુગટ હરકો કરે, પાછું થોડીક વાર થાય મુગટ હરકો કરે. પણ મારો વાલો આ છોટુભાઈ લાકડા વાળા, પછી વિનુભાઈ અને તમારા બધાનો જે પ્રેમ, તમારી શ્રદ્ધા વિશ્વાસ, મારા પ્રભુએ પોતાનો મુગટ તમારા ચરણમાં રાખ્યો. મેં કહ્યું પોપટભાઈ આ તો મારો વાલો રાજી થયો છે. આ તમારા બધાના ભાવ જોઈને મારા પ્રભુનો મુગટ નમી જાય છે બાપ. છે અહીંયા બેઠા છે.